Question number 125. What is the potential drop between the points A and C in the following circuit? Resistance 1 ohm and 2 ohm represent the internal resistances of the respective cells. એટલે તમને આકૃતિ કંઈક આવી આપેલી છે. તો આપણને A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછેલો છે. 1 ઓહમ અને 2 ઓહમ છે એ બેટરીના આંતરિક અવરોધો છે. હવે સમજો અહીંયા ધ્યાન આપો. આ બાજુએ પ્લસ છેડો છે ને આ બાજુએ પ્લસ છેડો છે, બંને પોઝિટિવ પોઝિટિવ છે એટલે વિરોધક જોડાણ કહેવાય. તો આ 4 વોલ્ટની બેટરીમાંથી પ્રવાહ નીકળે, બહાર નીકળે એટલે આ 2 વોલ્ટની બેટરીમાં ધન છેડામાં દાખલ થાય. એટલે 2 વોલ્ટની બેટરી નું ચાર્જિંગ થાય ને 4 વોલ્ટની બેટરી ડિસ્ચાર્જ થાય. 4 વોલ્ટ ડિસ્ચાર્જ થાય અને 2 વોલ્ટ છે ચાર્જ થાય. બરાબર. તો ચાર્જિંગ પ્રવાહ I બરાબર V - E upon R plus small r થાય. એટલે અહીંયા આ સ્મોલ r માં r1 ને r2 છે તો આપણે r1 plus r2 લખીએ. તો આ 4 minus 2 upon 5 plus 1 plus 2. 4 minus 2 એટલે 2 અને 5 વત્તા 1 6, 6 વત્તા 2 8 એટલે 0.25 એમ્પિયર. હવે V AC VA minus VC એટલે શું થશે? V બરાબર E plus IR. આનો વોલ્ટેજ 2 છે, પ્રવાહ છે 0.25, આંતરિક અવરોધ છે 1 ઓહમ એટલે 2 વત્તા 0.25 એટલે 2.25 વોલ્ટ. તો આપણો આન્સર આવશે 2.25 વોલ્ટ એટલે B. સમજો અહીંયા VA VC બરાબર V બરાબર E IR શું કામ કર્યું? કારણ કે મારે બે છેડા આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે. તો આ બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે, સોરી ચાર્જ થઈ રહી છે કારણ કે અહીંથી પ્રવાહ દાખલ થાય છે, આ છેડેથી દાખલ થાય છે, ધન છેડાથી દાખલ થાય તો મેં તમને કીધેલું E IR આવે. જો આમ ઋણ છેડાથી આના માટેની વાત હોત ને, VAB પૂછેલું હોત તો E minus IR આવત તો 4 minus I into 2 એમ થાય. પણ અહીંનું પૂછેલું છે તો આમાં ધન છેડાથી દાખલ થાય છે એટલે E plus IR આવે. અહીંયા E minus IR સૂત્ર લાગુ પડે. Question number 126. Two batteries of EMF 2 volt and 1 volt of internal resistances 1 ohm and 2 ohm respectively are connected in parallel. The effective EMF of the combination is. એટલે આંતરિક અવરોધો અને તમને EMF આપેલા છે. E1 બરાબર 2 વોલ્ટ, E2 બરાબર 1 વોલ્ટ, R1 બરાબર 1 ઓહમ, R2 બરાબર 2 ઓહમ. બરાબર.
they are connected in parallel એટલે સમાંતર જોડાણ છે. તો સમાંતર જોડાણનું સમતુલ્ય EMF E એનું સૂત્ર છે E1R2 plus E2R1 upon R1 plus R2. તો E1 એટલે 2, R2 એટલે 2, E2 એટલે 1, R1 એટલે 1 upon 1 plus 2. તો આ 4 આ 1 છેદમાં 3 5/3 વોલ્ટ. તો આપણો આન્સર આવશે 5/3 વોલ્ટ. બી. સર આપણે આગળ કરાયું એની અંદર આવું તો કઈ કરાયું નહોતું. તમે સમાંતર જોડાણનું સમતુલ્ય EMF તો એક પોઈન્ટ એ બી ડિસ્કસ કરી લઈએ સાથે સાથે. આપણે સમાંતર જોડાણ બે જ કોષ હોય અને એનો આંતરિક અવરોધ R1 હોય અને R2 હોય તો આપણે I નું સૂત્ર તારવેલું E1/R1 plus E2/R2 upon R plus 1 plus R બ્રેકેટમાં 1 upon R1 plus 1 upon R2 આવું સૂત્ર તારવેલું હતું. બરાબર. અને વ્યાપક સૂત્ર અહીંયા ડેશ 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 n સુધી ને અહીંયા બ્રેકેટની અંદર ડેશ 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 1 upon Rn સુધી એવું આપણું સૂત્ર હતું. R છે. બરાબર. હવે આના પરથી જ આ સૂત્ર આવેલું છે. સમજો. હું એમ કહું કે ભાઈ આ E1 R2 plus E2 R1 upon R1 R2 થશે. આ અંશનું સાદરૂપ આપ્યું. છેદમાં બી એવી જ રીતે સાદરૂપ આપું. તો અહીંયા લસા લઉં 1 plus R બ્રેકેટમાં R2 plus R1 છેદમાં R1 R2. હજુ લસા લો તો E1 R2 plus E2 R1 upon R1 R2 છેદમાં R1 R2 આને ગુણે એટલે R1 R2 plus R બ્રેકેટમાં R1 plus R2 છેદમાં R1 R2 આ બંને કેન્સલ એટલે E1 R2 plus E2 R1 upon R1 R2 plus R બ્રેકેટમાં R1 plus R2. હવે સમજો. હું આને R1 R2 વડે ભાગી નાખું તો મારે આને R1 R2 વડે ભાગવું પડે એટલે હું આમ કરું કે અંશ અને છેદને R1 plus R2 વડે ભાગતા અંશ અને છેદને R1 plus R2 વડે ભાગતા આ બધું આવી રહ્યું છે I બરાબર એટલે I બરાબર E1 R2 plus E2 R1 upon R1 plus R2 છેદમાં આને હું R1 plus R2 વડે ભાગું એટલે ઉડી જાય એટલે અહીંયા R એક જ બચે અને આને બી R1 R2 વડે ભાગું એટલે R1 R2 upon R1 plus R2. હવે સમજો. જો હું એમ કહું કે આ છે આખું પદ ઉપરનું એ સમતુલ્ય EMF છેદમાં સમતુલ્ય અવરોધ તો પ્રવાહ I થાય કે નહીં. સમતુલ્ય EMF ના છેદમાં સમતુલ્ય અવરોધ કરીએ તો આપણને I મળે. તો અહીંયા જો આ R છે આ બે સમાંતરમાં છે એટલે R1 R2 છેદમાં R1 plus R2 એનું સમતુલ્ય અવરોધ થાય તો R1 R2 છેદમાં R1 plus R2 એની સાથે આ શ્રેણીમાં છે એટલે R વત્તા R1 R2 upon R1 plus R2 એટલે કે છેદનું પદ છે સમતુલ્ય અવરોધ દર્શાવે છે. તો અંશનું પદ શું દર્શાવતું હોય? સમતુલ્ય EMF દર્શાવતું હોય એટલે હું ટૂંકમાં આને કહી દઉં કે E ના છેદમાં R ડેશ તો આ E સમતુલ્ય EMF આ E ને R ડેશ તો E બરાબર શું થશે E1 R2 plus E2 R1 છેદમાં R1 plus R2. આ સૂત્ર આપણે આ દાખલામાં વાપરેલું છે.
બે કોસ કે જેનો આંતરિક અવરોધ R1 R2 હોય ને એના EMF E1 ને E2 હોય એને સમાંતરમાં જોડેલા હોય અને એની સાથે બાહ્ય અવરોધ કેપિટલ R જોડેલો હોય તો એમાંથી વહેતો પ્રવાહ એનું આ સૂત્ર છે E1/R1 E2/R2 upon 1 R બ્રેકેટમાં 1/R1 1/R2 આને જ આપણે એક્સટેન્ડ કરીને સાદુરૂપ આપીએ તો આવા સ્વરૂપમાં લાવી શકાય આમાં અંશનું પદ છે એ સમતુલ્ય EMF દર્શાવે અને છેદનું પદ છે એ સમતુલ્ય અવરોધ દર્શાવે એટલે આપણે આનું સમતુલ્ય EMF E1 R2 E2 R1 upon R1 R2 આવા સ્વરૂપમાં દર્શાવી શકાય તો એનો આન્સર આવશે પછી એની કિંમત આપણે મૂકી દીધી એટલે આપણો આન્સર આવશે Question number 127. N cells, each of EMF E and internal resistance small r, send the same current through an external resistance capital R. Whether the cells are connected in series or in parallel, then હવે N cos છે એના EMF E છે અને આંતરિક અવરોધ R છે એને જ્યારે સિરીઝમાં કનેક્ટ કરીએ અને એને પેરેલલમાં કનેક્ટ કરીએ કોઈ એક રેઝિસ્ટન્સ કેપિટલ R સાથે તો બંને કેસમાં આપણને પ્રવાહનું મૂલ્ય સરખું મળે છે તો કેપિટલ R અને સ્મોલ r વચ્ચેનો સંબંધ જોઈએ છે તો સિરીઝ હોય તો શું થશે I1 બરાબર NE upon R plus NR અને પેરેલલ હોય તો I2 બરાબર E upon R plus R by N આવો દાખલો આપણે આગળ વેલ્યુ સાથે ગણી ગયેલા છીએ તો હવે જો બેયનો પ્રવાહ સરખો હોય તો I1 બરાબર I2 થાય એટલે કે E ના NE ના છેદમાં R plus NR બરાબર E ના છેદમાં R plus R upon N આ E કટ થાય ક્રોસ મલ્ટીપ્લાઈડ કરાવો તો N R plus R by N બરાબર R plus NR આ NR પ્લસ આ N આને ગુણશે R upon N એટલે R બરાબર અહીંયા R plus NR R ને આ બાજુ લાવું તો NR minus R બરાબર NR minus small r એમાંથી R હું કોમન કાઢું એટલે અહીંયા N minus 1 આમાં small r કોમન કાઢું તો અહીંયા બી N minus 1 આ બંને કટ થાય તો R બરાબર small r તો આવો આપણો ઓપ્શન છે R બરાબર small r B Question number 128. 4 cells, each of EMF 2 volt and internal resistance of 1 ohm, are connected in parallel to a load resistance of 2 ohm. એટલે સેલ્સની સંખ્યા કેટલી છે 4 EMF કેટલું છે 2 વોલ્ટ इंटरनल रेजिस्टेंस R बराबर 1 ओम અને લોડ રેઝિસ્ટર કેપિટલ R બરાબર 2 ઓમ કનેક્શન કેવું છે તો કે પેરેલલ તો આપણને I પૂછ્યો છે તો પેરેલલ કનેક્શન માટે I નું સૂત્ર ડાયરેક્ટ જ હતું
I is equal to E upon R plus R by N. તો અહીંયા 2 upon 2 plus 1 upon 4 એટલે 2 upon 4 2 8 ને 1 9 એટલે 9 by 4 એટલે 8 by 9 એમ્પિયર. હવે 8 by 9 એમ્પિયર એટલે ઓપ્શન ની અંદર એક કરતા નાનો પ્રવાહ હોય તો 0.888 એમ્પિયર એટલે 0.888 એમ્પિયર એટલે કે ડી આવશે. Question number 129. Four cells of identical EMF E and internal resistance R are connected in series to a variable resistor. The following graph shows the variation of terminal voltage of the combination with current. The EMF of each cell used is. હવે અહીંયા ગ્રાફ તમને બાજુમાં બતાવેલો જ છે એટલે આપણને four cells of identical EMF E and internal resistance R are connected in series with a variable resistor અને EMF તમને એક સેલ નો પૂછેલો છે. V against I નો તમને આલેખ છે. તો પહેલા તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર આપણું ઓરિજિનલ સૂત્ર છે E IR. પણ અહીંયા ચાર કોસ શ્રેણીમાં જોડેલા છે એટલે ચાર કોસ શ્રેણીમાં જોડેલા હોય તો E + E + E + E એટલે 4E થાય. તો અહીંયા E ની જગ્યાએ 4E લખવું પડે અને R ની જગ્યાએ R + R + R એવું 4 વખત એટલે 4R લખવું પડે. તો આપણું સૂત્ર થાય V બરાબર 4E - I બ્રેકેટમાં 4R. જ્યારે I બરાબર 0 ત્યારે V બરાબર 4E થાય. આલેખ પરથી હવે અહીં બાજુમાં જો આલેખ આપેલો છે તમને એમાં જ્યારે I ની વેલ્યુ 0 છે ત્યારે V ની વેલ્યુ ઉપર 5.6 છે. તો આલેખ પરથી I બરાબર 0 ત્યારે V બરાબર 5.6 વોલ્ટ છે માટે V બરાબર 4E એટલે 5.6 બરાબર 4E તો E બરાબર 5.6 upon 4 એટલે 1.4 વોલ્ટ. તો આપણો આન્સર આવશે 1.4 વોલ્ટ A. ખ્યાલ આવ્યો? આલેખ પરથી તમારે જ્યારે પ્રવાહની વેલ્યુ 0 હોય ને ત્યારે V ની વેલ્યુ કેટલી છે જોઈ લેવાની. હવે જ્યારે I ની વેલ્યુ 0 હશે એટલે આખું ટર્મ 0 થશે તો ત્યારે એ સમયે V બરાબર 4E થશે. તો આ 5.6 બરાબર 4E થાય એટલે E બરાબર 5.6 upon 4 એટલે 1.4 વોલ્ટ થાય. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. Question number 130. A galvanometer connected with an unknown resistor and two identical cells in a series, each of EMF 2 volt, shows a current of 1 ampere. If the cells are connected in parallel, it shows 0.8 ampere. Then the internal resistance of the cell is. તો 2 વોલ્ટના 2 કોસ છે. શ્રેણી જોડાણ હોય તો I1 બરાબર શું સૂત્ર છે NE upon R plus NR. અહીંયા cos 2 છે એટલે એની વેલ્યુ 2. EMF કેટલું તો બેટરી તમને cos આપેલી છે 2 વોલ્ટની. અનનોન રેઝિસ્ટર છે એટલે R છે એ અનનોન છે એટલે R ની વેલ્યુ કેપિટલ R લખવાની પણ અહીંયા 2R.
હવે I1 ની વેલ્યુ 1 એમ્પિયર છે એટલે 1 બરાબર 4/r + 2r એટલે r + 2r = 4. આ સમીકરણ નંબર 1. હવે એને પેરેલલમાં કનેક્ટ કરીએ. તો સમાંતર જોડાણ હોય ત્યારે આપણું સૂત્ર છે I2 નું E/r + r/n. તો અહીંયા EMF 2 વોલ્ટ, R અનનોન છે, આની વેલ્યુ 0.8, આંતરિક અવરોધ શોધવાનો છે અને આ 2 છે એટલે R + r/2 બરાબર 2/0.8 એટલે 20/8 એટલે 4 વડે ભાગ ચલાવીએ તો 5/2. આ સમીકરણ 2. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો શું થશે? r + r/2 બરાબર 5/2 અને બીજું સૂત્ર r + 2r બરાબર 4. આ બંને કેન્સલ એટલે r/2 - 2r એટલે -3r/2 અને અહીંયા 5/2 - 4 એટલે 5/2 એટલે 2.5 એટલે -3/2. તો આ બે કેન્સલ થાય એટલે r બરાબર 1 ઓહમ. તો આપણો આન્સર આવશે r બરાબર 1 ઓહમ એટલે A. Question number 131. Eels are able to generate a current with biological cells called electroplanks. The electroplanks in an eel are arranged in 100 rows, each row stretching horizontally along the body of fish containing 500 electroplanks, 5000 electroplanks. The arrangement is suggestively shown in the figure. Each electroplank has an EMF of 0.15 volt and internal resistance of 0.25 ohm. The water surrounding the eel completes a circuit between the head and its tail. If the water surrounding it has a resistance of 500 ohm, the current an eel can produce in water is about. તો આ મિશ્ર જોડાણનું ઉદાહરણ છે. મિશ્ર જોડાણની અંદર એમ કીધેલું છે કે ઈલ છે, ઈલની બોડીમાં તમને એને કોષની એક લાઈન હોય, બરાબર? એવી ઘણા બધા કોષની લાઈનો છે એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય. એક કોષની લાઈનની અંદર 5000 ઇલેક્ટ્રોપ્લેન્ક્સ. ઇલેક્ટ્રોપ્લેન્ક એટલે એક કોષ છે જેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અને અવરોધ તમને EMF આપેલો છે એટલે એકનો EMF E 0.15 વોલ્ટ છે, એનો આંતરિક અવરોધ 0.25 ઓહમ છે. એવા એક લાઈનમાં 5000 કોષ છે એટલે n બરાબર 5000 થશે અને એવી m હાર સમાંતરમાં જોડાયેલી છે. એ સમાંતર હાર છે એ 100 રોઝ છે એટલે m બરાબર 100 છે, બરાબર? બાહ્ય અવરોધ છે એ 500 ઓહમ છે. તો બાહ્ય અવરોધમાંથી પસાર થતો પ્રવાહ આપણને પૂછ્યો છે. હવે સમાંતર જોડાણની અંદર પ્રવાહ I નું સૂત્ર હતું NE/r +
nr by n. એટલે આપણે આને પછી સાદુરૂપ આપીને ma ની upon mr plus nr આવું થાય. હવે m ની વેલ્યુ છે 100, n ની વેલ્યુ છે 5000, e ની વેલ્યુ છે 0.15 upon mr એટલે 100, r ની વેલ્યુ છે 500 પ્લસ 5000 into 0.25. આ બેને હું કેન્સલ કરું એટલે 15 15 ગુણાકારમાં 5 એટલે 75000 ભાગાકારમાં આ 500 ને એટલે આ 50000 પ્લસ આ 0.2 એટલે જે બે કેન્સલ કરું તો 25 ગુણાકારમાં 2 એટલે 50. પચીસ ગુણાકારમાં 5 એટલે 125 અને 0 એટલે 75000 ભાગાકારમાં 51250 51250. એટલે જો આને 50000 લઈએ તો આપણને ચાર ઓપ્શન ની અંદર 1.5 એમ્પિયર આપ્યું છે તો આ નિયરલી ઇક્વલ ટુ 1.5 એમ્પિયર થાય. આમ 1.48 સમથિંગ થાય એટલે 1.5 એમ્પિયર નિયરલી ઇક્વલ. તો આપણો આન્સર આવશે A.